સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. ઉપપત્તિના 50 બોલના છેવટના કેટલાક બોલ. એમાંનો આ બોલ માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય પરિહરો. માયાશલ્યની વાતો આપણે ગયા વખતે કેટલીક કરી. માયાના દુષ્પરિણામો આપણે વિચાર્યા લક્ષ્મણ સાધ્વીજીના એક દ્રષ્ટાંતથી. પણ માયાનું કાર્ય અસીમિત છે જો આપણે એને સમજીએ નહીં તો. આમ સામાન્યથી આપણે આપણી રૂટીન લાઈફમાં જોઈએ તો આપણી માયાઓનો અંત નથી. આમ બહુ સિમ્પલી વિચારીએ કે આપણે ઘડિયાળને 15-20 મિનિટ આગળ રાખીએ છીએ. હવે એ 15-20 મિનિટ ઘડિયાળ આગળ રાખી છે એ આપણને ખબર છે કે મેં આગળ રાખી છે. ટેકનિકલી એનો કોઈ ફરક ન પડવો જોઈએ કે જો ખબર જ છે કે 20 મિનિટ આગળ છે તો આપણે પાછું જ્યારે ઘડિયાળ જોશું ત્યારે ખ્યાલ બી આવશે કે આ 20 મિનિટ આગળ છે. અને તેમ છતાં આપણે 20 મિનિટ આગળ રાખીએ છીએ ઘડિયાળ. કેમ? કારણ કે આપણે સાયકોલોજીકલી એવું સમજીએ છીએ કે આ અત્યારે હું નવરો છું એટલે મને યાદ છે કે 20 મિનિટ આગળ છે. જ્યારે હું કામમાં હોઈશ એ સમયે તો ટાઈમ જોઈશ અને મને લાગશે કે અચ્છા લેટ થયું છે, ચાલો હું ધડાર કરી લઉં અને ફટાફટ હું કરી લઉં. એનો અર્થ શું? આ એક બહુ સામાન્ય સાયકોલોજી છે આપણા બધાની, એટલે આપણે આ વસ્તુના ડિટેલમાં જઈએ છીએ. એનો અર્થ એ છે કે જીવ જ્યારે નિવૃત્તિના સમયમાં હોય છે ત્યારે જ એ ઊંડાણમાં જઈ શકે છે. જ્યારે પ્રવૃત્તિના સમયમાં છે ત્યારે એક પ્રવૃત્તિ કરતી વખતે બીજી પ્રવૃત્તિઓનો વિચાર એની માટે ગૌણ થઈ જાય છે. માયાશલ્ય કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે? તો કે જીવ નિવૃત્તિના સમયનો કાઢે પોતાના જીવનમાં. એનાથી શું થશે? તો કે એ પોતાની માયાઓને શોધી શકશે. અત્યારની આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે એક ક્રિયામાંથી બીજી ક્રિયા, બીજી ક્રિયામાંથી ત્રીજી ક્રિયા, અને ત્રીજી ક્રિયા પતી ન હોય એ પહેલાં ચોથીનો વિચાર, 5મીનું પ્લાનિંગ અને 6ઠ્ઠીની ઈચ્છા. આમાં આપણે માયાશલ્ય કાઢશું કઈ રીતે? જ્યાં સુધી પલાઠી વાળીને આંખ બંધ કરીને કોઈ પણ પ્રવૃત્તિના આશય વિના, કોઈ પણ લાભના આશય વિના, કોઈ પણ પુણ્યના ફળના આશય વિના જાત સાથે બેસવાનું શરૂ નહીં કરીએ ત્યાં સુધી ઊંડે ઊંડે રહેલી માયાઓ એને કેવી રીતે શોધી શકશું? અત્યારની આપણી ધાર્મિક લોકોની પરિસ્થિતિ પણ એ છે કે એને કોઈ પણ વસ્તુ કરવી છે તો સોદો કરવો છે. એ તરત વિચારે છે કે આનું ફળ શું મળશે. આ કરીએ તો કેટલા ઉપવાસનું ફળ, આ કરીએ તો કેટલું પુણ્ય, આ કરીએ તો દેવલોક, આ કરીએ તો આ. સારી વસ્તુઓ છે. આ બધું શાસ્ત્રકાર ભગવંતોએ બાળજીવોની અપેક્ષાએ ઘણું બધું કીધું છે અને આ બધી સત્ય હકીકત છે, એની કોઈ ના નથી. પણ એના એ જ આશયથી કામ કરશું તો આત્મશુદ્ધિના આશયથી કરવાનું ક્યારે આવશે? માયાશલ્યનો એક બીજો પ્રકાર છે કે જે બહુ ઇફેક્ટિવલી આપણે સમજવો જોઈએ. એક એક્ઝામ્પલથી આપણે એને સમજીએ. શાસ્ત્રમાં એક્ઝામ્પલ આવે છે કે કોઈ એક વ્યક્તિ આલોચના કરતાં કરતાં કેટલીક વસ્તુઓ એને ઉપસ્થિત નથી થતી. બહુ શુદ્ધ આશયથી એ આલોચના કરે છે. છુપાવવું છે એવો કોઈ ભાવ જ નથી, પણ છતાં સાહજિક રીતે કેટલીક વસ્તુઓ ભૂલી જાય છે. હવે જેમની પાસે આલોચના કરે છે ને એ જ્ઞાની ગુરુ ભગવંત છે. એટલે જ્ઞાની ગુરુ ભગવંત એમનો આશય સમજી શકે છે, એમની માનસિકતા સમજી શકે છે, એ જે બોલે છે એની પાછળના એના પરિણામ, પરિણતિ બધું સમજી શકે છે. એટલે શું કરે છે તો કે ખબર છે કે આ કેટલાક એને પાપ નથી બોલ્યો, તો સામેથી એ જ્ઞાની ગુરુ ભગવંત એ એમને યાદ કરાવે છે કે ભાઈ જો આવા આવા પણ પાપો તમારા જીવનમાં થયા છે. અને સામાન્ય જેવું યાદ આવે છે, સરળ છે, એટલે તરત એ કહી દે છે કે હા હા પ્રભુ, આવા પણ પાપ મારાથી થયા છે તો મને એનું પણ પ્રાયશ્ચિત આપો. આ એક દ્રષ્ટાંત. હવે એક વ્યક્તિ એવો છે કે જે એ જ જ્ઞાની ગુરુ ભગવંત આગળ જાય છે અને મનની અંદરમાં કેટલાક ભાવોનો પક્ષપાત લઈને બેઠો છે, પોતાના કેટલાક કૃત્યોનો.
એટલે શું થાય છે? સામાન્ય રીતે સામાન્ય પાપો છે બધા કહી દે છે. હવે આ જ્ઞાની ગુરુ ભગવંતે આવો સેમ કિસ્સો જ્યારે હમણાં બીજા વ્યક્તિ યારે બન્યો હતો કે ભાઈ એ કેટલાક પાપો ભૂલી રહ્યો છે, તો એ વ્યક્તિને બધું કહી દીધેલું કે જો તારા આવા આવા પાપ પણ થયા હતા, એનું આલોચન બાકી છે. અને શાસ્ત્રકાર ભગવંતો અહીંયા લખે છે કે જેવું આ જ્ઞાની ગુરુ ભગવંતને ઉપયોગ મૂકતા સમજાય કે આ માણસ જાણીને છુપાવી રહ્યો છે, તો એ શું કરશે? તો કે છે જ્ઞાની ગુરુ ભગવંત એ આલોચના લેવા આવનાર વ્યક્તિને સાહજિક રીતે ટાળીને કહેશે કે ભાઈ તમે જરા બીજી આલોચના લઈ લો ને, અને ટાળી દેશે, એને રવાના કરી દેશે. પ્રશ્ન થાય કે કેમ આવું કર્યું? એમને એકવાર યાદ તો કરાવું તું આને. કદાચ એ વ્યક્તિ માની જાત, અને ચલો એ જ્ઞાની છે, એમણે જોયું હશે કે આ માને એમ નથી, તો છેવટે એને રિયલાઇઝ કરાવડાવી દેવું હતું કે ભાઈ જો તું આ કરી રહ્યો છે બહુ ખોટું કરી રહ્યો છે, આવી રીતે માયા કરીને તું કેમ પ્રાયશ્ચિત કરી શકીશ? આવું કેવું તો જોઈતું હતું. પણ શાસ્ત્રકાર ભગવંતો ના લખે છે કે જ્ઞાની હશે તો એ આવું નહીં કહે. કેમ નહીં કહે? કારણ કે એ માયા કરનાર વ્યક્તિ એ ઉપદેશને લાયક જ નથી. આ દ્રષ્ટાંત દ્વારા આપણે જે સમજવાનું છે એ આ છે કે આપણે જ્યાં જ્યાં માયા કરી છે, જ્યાં જ્યાં આપણા પાપનો પક્ષપાત રાખ્યો છે, એ બધી જ જગ્યાઓએ આપણે શું ગુમાવીએ છીએ? તો કે આપણે આપણી લાયકાત ગુમાવીએ છીએ. અને લાયકાત ગુમાવેલો માણસ બધી જ વસ્તુઓથી પતિત થાય છે. પછી ફક્ત માયાનું પાપ ભોગવશે, માયાનું ફળ ભોગવશે એવું નહીં, એ બધા જ નબળા ફળ ભોગવશે. કેમ? કારણ કે પાત્રતાથી જ પતિત થઈ ગયો છે. હવે આ વ્યક્તિને શુભ તત્વો જ નહીં મળે, આલંબન જ નહીં મળે, હવે એને કોઈ તારવા માટે ઉત્તમ તત્વ પણ નહીં મળે, કારણ કે મૂળમાં આ વ્યક્તિ પાત્ર જ નથી રહ્યો. માયાના એક પ્રકારમાંનો આ પ્રકાર કે જીવ પોતે કરેલા કામનો પક્ષપાત રાખે. એને કોઈ સમજાવે કે જો દોસ્ત આ ટાઈમે તમે જે આ બોલ્યા હતા ને ખોટું હતું, હા, આવું ન કરો તો વધારે સારું. બહુ સાહજિક રીતે કોઈ કહે, લાગણીથી કહે. અને એ સમયે જીવ શું કરે? તો સૌથી પહેલાં ડિફેન્ડ કરશે પોતાને, આર્ગ્યુમેન્ટ કરશે કે એમ કેવી રીતે ખોટું ભાઈ, મારો આશય આવો નહોતો, મારો આશય આવો નહોતો, અને મેં આમ નહોતું કર્યું, મેં આવું નહોતું બોલ્યું, અને આવું બોલ્યું તો શું, એમાં ખોટું શું છે? આ હકીકત આ હતી જ ને. આવી રીતે પોતાનો પક્ષ મૂકશે. આ પક્ષ મૂકતી વખતે પણ એને એ ખ્યાલ હોય છે કે સામો વ્યક્તિ જે કહે છે ને એ વાત ખોટી નથી, કે આવું કરવાથી લાગણી દુભાઈ હતી કોઈકની, એ મારો વાંક ગોતવા બેસે છે, એવા અહંકારને હું અહીંયા વચ્ચે ન લાવું. કારણ કે એ જે બોલે છે ને એ વાત તો સાચી જ છે કે મારા આવા બોલવાના કારણે કોકની લાગણી દુભાઈ હતી, કોકનો જીવ દુભાયો હતો, એ વાત ખોટી નથી જ. તો એવા સમયે એણે જે કીધું છે એની સામે કોઈ પણ પક્ષપાત વિના મારે મારો સ્વીકાર કરી લેવો જોઈએ. પછી સત્ય અને અસત્યના ઝઘડા એ સમયે અહીંયા એ ઉપસ્થિત ન કરવા જોઈએ. આવું જીવે સમજવું જોઈએ, એ પાત્રતા છે. પણ જીવ શું કરશે? જીવ આર્ગ્યુમેન્ટ કરશે. જ્યાં સુધી પોતે સત્યના પક્ષમાં છે એવું એ પ્રૂવ નહીં કરે ત્યાં સુધી એ સામા વ્યક્તિને ક્યાંય પણ ઊણો ઉતરવા, એને ઊંચો નહીં થવા દે. આ માયાનો પ્રકાર છે. જીવને પોતાને સમજાય છે કે જે ઓલો બોલે છે એ સાચું છે, એ જે કહે છે એ વાત અલગ છે ને હું જે કહું છું એ વાત અલગ છે, ને તેમ છતાં અંદરનો અહંકાર એ માયા સાથે જોડાઈ અને એ વાત સમજવા અને સ્વીકારવા તૈયાર નથી થવા દેતો. આ બહુ છુપી વાતો છે મનની અંદરમાં. આ ઘટનાક્રમમાં રિવીલ્ડ આપણને તો એમ જ લાગે કે મેં સત્યનો પક્ષ લીધો છે, પણ ટેકનિકલી આપણે આપણા અહંકારનો પક્ષ લીધો, ટેકનિકલી આપણે માયાનું માધ્યમ લીધું, બહાર દેખાડ્યું એવી રીતે, અને આપણે પણ સમજ્યું એવી રીતે કે હું સત્યની વાત કરી રહ્યો છું, સત્ય માટે આ બધું કરી રહ્યો છું. વારંવાર આપણે સૂત્રાર્થમાં આ વાત લીધી છે
અને ફરી ફરી એ કહેવાનું મન થાય કે જીવનમાં સતનું મહત્ત્વ જેટલું છે એટલું મહત્ત્વ સત્યનું નથી હોતું. સતને પામનારા વ્યક્તિઓનો મોક્ષ થાય છે. સત્યનો પક્ષ લઈને ઊભા રહેનારા, સત્યનો ઝંડો લઈને બેસનારા માણસો એ કદાચ સત્ય પામી શકશે. સતને પામવું એની માટે મુશ્કેલ હશે. આત્મા નિર્દોષ રહે, આત્મા સ્વચ્છ રહે, આત્મા રાગ દ્વેષ રહિત રહે, આનાથી મોટું સત્ય આ જગતની અંદરમાં બીજું એક પણ નથી. પણ આપણને માયાની આદત છે. એટલે શું થાય છે કે આપણી મતિ એમાં માયા ઊભી કરાવે છે કે નહીં નહીં સત્ય છે, સત્ય માટે ઝઘડવામાં શું ખોટું છે ભાઈ, આ તો ધર્મ છે. આપણે અત્યારે પરમાત્માના શાસનની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, બહુ લાર્જ સ્કેલ ઉપર અને માઇક્રો સ્કેલ ઉપર એક આરાધકોના જીવનની પરિસ્થિતિ જોઈએ, માનસિકતા જોઈએ, તો આપણને ખ્યાલ આવશે કે એક સત્ય માટે આપણે ભગવાનના શાસનની શું હાલત કરી છે. આ છેક ઉપરના લેવલથી હશે, એટલું જ આ છેક નીચેના લેવલ પર પણ હશે. કોઈ સામાન્ય રીતે પૂજા કરવા દેરાસરમાં આવ્યો હશે ને, એ પણ વાટેલા કેસર માટે કે પૂજારીએ કરેલી ભૂલ માટે એ ઝઘડો કરશે, એ રાગ દ્વેષ વધારશે અને છેલ્લે એમ કહેશે કે સાચી વાત તો બોલવી જ જોઈએ ને ભાઈ, સત્ય કડવું હોય તો ભલે કડવું હોય, બોલવામાં શું વાંધો છે. એ ત્યારે સમજતા નથી કે સત્ય ક્યારેય કડવું ન હોઈ શકે અને જે કડવું હોય ક્યારે સત્ય ન હોઈ શકે. પણ આ સમજણ કેમ નથી સ્વીકારાતી? કારણ કે અંદરના મૂળમાં અહંકારની સાથે માયાનું કોકટેલ છે. એ પક્ષને બદલવા જ નહીં દે. એ આર્ગ્યુમેન્ટ કરશે, એ બધું કરશે, પણ છેલ્લે પોતાને પ્રૂવ નહીં કરી શકે અને કદાચ કરી પણ શકશે તો પણ મૂળમાં પોષણ સત્યનું નથી, માયાનું છે. એટલે આ જે શાસ્ત્રનું એક્ઝામ્પલ આપણે જોયું કે જ્ઞાની પુરુષ શું કરશે, તો કે જ્ઞાની પુરુષ એને કહેશે કે બીજા પાસે જઈને આલોચન લઈ લો ને ભાઈ. એ ઉપદેશ નહીં આપે, એ પ્રેરણા નહીં કરે. કેમ? કારણ કે એને દેખાય છે કે આ વ્યક્તિ માયાથી પ્રેરિત થઈ અને આલોચના કરે છે. માયાની કિંમત આ ચૂકવવી પડશે. ભવાંતરમાં ઉપદેશ આપવાવાળા નહીં મળે, પ્રેરણા આપવાવાળા નહીં મળે, આપણને વાળવાવાળા વ્યક્તિઓ નહીં મળે, ઉત્તમ તત્વો આવીને પ્રતિબોધ કરે આપણને એવી શક્યતાઓ નહીં મળે. ફક્ત મળશે શું? તો કે એક ભ્રમ કે જેને અનાદિકાળ ભટકાવ્યા છે અને હજી કેટલો કાળ ભટકાવશે એની કોઈ ગેરંટી નથી. અને એટલે ફરીથી આ જ વસ્તુ મૂકવાનું મન થાય કે માયાશલ્યને શોધવું એ બહુ જ આવશ્યક છે. મેં ક્યાં ક્યાં માયા કરી છે, સમજું છું કે હું ખોટો છું અને તેમ છતાં મેં એને પકડીને રાખ્યો, મેં એને સ્વીકાર્યું જ નહીં. હું સામાન્યપણે એક વાક્યમાં જે પૂરું કરી શક્યો હોત એની માટે મેં 21 વાક્ય બોલ્યા, પછી 22મું વાક્ય એમ બોલ્યું કે આ બરાબર છે, પણ 22મું વાક્ય 21 પછી જ બોલ્યું. આ 21 એ માયા હતી. માયા શલ્ય છે, એને નિવૃત્તિના સમયને ઊભો કરી, પલાઠી વાળી, આંખ બંધ કરી, આત્મસાક્ષીએ ધર્મ કરવાની ટેક નહીં લઈએ ત્યાં સુધી નહીં સ્વીકારી શકીએ. આજે આપણે કેટલા બધા આવા વ્યક્તિઓ જોઈએ છે આપણી આસપાસમાં કે જે વ્યક્તિઓ પાસે સત્યની લડત છે, જે વ્યક્તિ પાસે હું સાચો છું એની લડત છે, હું જે માનું છું ધર્મ એ રીતે હોવો જોઈએ એની લડત છે, એની ટેક છે, એનો આગ્રહ છે. પણ ક્યાંક આંખ બંધ કરીને આત્મમંથન કરવાની ટેક એ આજકાલ આપણે ગુમાવતા જઈએ છીએ. અને જેને ખરેખર મુપત્તિના આ બોલ ક્રમબદ્ધ રીતે મોક્ષ માર્ગ લાગ્યો હશે એમને ખ્યાલ આવશે કે આની પછીથી માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વ શલ્ય, આ જે મિથ્યાત્વ શલ્ય છે એ માયાશલ્યને શોધ્યા પછીથી નીકળશે, ત્યાં સુધી નીકળશે નહીં. જેણે ઊંડી ઊંડી પડેલી માયા શોધી નથી એ માણસ એનાથી ઊંડા રહેલા મિથ્યાત્વને શોધી કેવી રીતે શકશે? અને વાત તો ક્રમબદ્ધ છે. માયાશલ્ય નહીં નીકળે ત્યાં સુધી મિથ્યાત્વ શલ્ય કાઢવાનો પ્રયત્ન અશક્ય છે. અને જેનું મિથ્યાત્વ શલ્ય નીકળ્યું નથી એ માણસ સંકિતની વાત કયા બેઝ ઉપર કરશે?
એટલે માયાશલ્ય શોધવું બહુ આવશ્યક છે. માયાશલ્યના બીજા પણ કેટલાક પ્રકારો હોઈ શકે છે. લક્ષ્મણ સાધ્વીજીનું દ્રષ્ટાંત, એ ઉપરાંત પણ કેટલાક દ્રષ્ટાંતોથી આપણે સમજીએ છીએ કે આપણા રૂટીન જીવનની અંદરમાં નાની નાની વાતમાં ખોટું બોલવું, આ ખોટાને પણ માયા સાથે જોડ્યું છે. તમે જુઓ 18 પાપસ્થાનકની અંદરમાં એક મૃષાવાદ જ એવું પાપ છે કે જેને 2 વાર 18ની અંદરમાં સ્થાન અપાયું. માયા પ્રાણતિપાત નથી આપ્યું, માયા અદત્તાદાન નથી આપ્યું, માયા મૃષાવાદ આપ્યું છે અને અલગથી રાખ્યું છે. કેમ એવું કર્યું? અચ્છા, ક્રમમાં પણ જુઓ, પહેલું પ્રાણતિપાત રાખ્યું અને છેલ્લું મિથ્યાત્વ રાખ્યું. તો મિથ્યાત્વની સૌથી નજીકમાં કયું પાપ રાખ્યું? તો કે માયા મૃષાવાદને રાખ્યું. કેમ આવું કર્યું? કારણ કે જેમ જેમ ક્રમબદ્ધ રીતે 18 પાપસ્થાનક વધતા જાય છે તેમ તેમ સમજવું કે અંદરની સપાટીએ પાપ વધતા જાય છે. પ્રાણાતિપાત છે ને એ બહારની સપાટીનું પાપ છે. જોતા ખ્યાલ આવે કે મેં આ હિંસા કરી. જુઠ્ઠું બોલવું છે ને એ બહારની સપાટીનું પાપ છે, ખ્યાલ આવી જાય કે હું જુઠ્ઠું બોલ્યો છું. અદત્તાદાન છે એ ખ્યાલ આવી જશે કે મેં કર્યું છે ચોરી, કારણ કે આ બહારનું પાપ છે. જેમ જેમ 18 પાપસ્થાનકનો ક્રમ વધતો જાય છે તેમ તેમ જીવે ઊંડા ઉતરવું પડશે એવી સ્પષ્ટતા એને મળવી જોઈએ. તો માયા મૃષાવાદ એ ક્યાં મૂક્યું? છેક પાછળ મૂક્યો. કેમ? કારણ કે આ ઊંડે ઊંડે જે મૃષાવાદ કરાયો એની પાછળનું કારણ માયા હતી, તો એને અલગથી સ્થાન અપાયું. દરેક મૃષાવાદની પાછળ કારણ માયા નથી હોતું. અહંકારથી પણ જુઠ્ઠું બોલાય, ભયથી પણ જુઠ્ઠું બોલાય, લાલચથી પણ જુઠ્ઠું બોલાય, પણ એમાંથી એક પણ પ્રકારને અલગ સ્થાન ન આપ્યું. એને સામાન્ય ગૌણ રાખ્યું કે આવા બધા કારણથી જુઠ્ઠું બોલ્યા હો ને અતિચારની આલોચના કરી લેજો અને એને એ પક્ષપાત એનો કાઢી નાખજો, તમે થ્રુ થઈ જશો. પણ માયાના પાપને મૃષાવાદ સાથે અલગથી સ્થાન એટલા માટે અપાયું કારણ કે એ જીવ સમજવા અને સ્વીકારવા જ તૈયાર નથી કે આ મૃષાવાદ છે. અને એ પાપ સૌથી મોટું છે. જુઠ્ઠું બોલ્યા કરતાં પણ મોટું પાપ એ છે કે જીવ સ્વીકારવા તૈયાર નથી કે મેં આ જુઠ્ઠું બોલ્યું છે. માયાના પરિણામો અતિશય ભયંકર છે. આપણે ગયા વખતે લક્ષ્મણ સાધ્વીજીના કેલ્ક્યુલેશનથી જોયું કે 1/24નો સમય આવડો મોટો છે આપણો. વર્ધમાન સ્વામી ભગવાનના ચરિત્રથી આપણને ખરેખર અરેરાટી થાય કે હારું એક એ પગ ન પછાડ્યો હોત, એકવાર કંઈક એમણે નબળું ન બોલ્યું હોત કે ભાઈ કપિલ ધર્મ અહીંયા પણ છે ને ત્યાં પણ છે, આવા કોઈક શબ્દને એની પાછળના કેટલાક ભાવો એમણે ન બગાડ્યા હોત તો એક કોડી સાગરોપમનો સમય ભગવાનને ભટકવું ન પડ્યું હોત. એ એક કોડી સાગરોપમ આપણને આટલું મોટું લાગે છે તો આ 84 અકલ્પનીય લાગે. અને આટલું બધું રખડવાનું ભટકવાનું કારણ? તો કે એક નાનકડી માયા. શું? તો કે ગુરુ ભગવાન સામે આલોચન કર્યું, પણ આલોચન કરતી વખતે એ પાપ ન બોલ્યું કે જે પાપ બોલતી વખતે જો આપણે બોલશું તો આપણું સ્ટેટસ શું રહેશે, એ વિચાર અંદર ગયો. એક સ્ટેટસની લાલચે લક્ષ્મણા સાધ્વીજી 84 ભટકશે. અને આજનું આપણું જીવન કદાચ હું એમ કહું કે મહદ અંશે આપણા બધાના જીવનો ફક્ત ને ફક્ત સ્ટેટસની લાઈમાં અને સ્ટેટસની ઘેલછાની અંદરમાં જ પૂરા થઈ ગયા છે. આપણે કેટલી 24 ભટકશું? લક્ષ્મણ સાધ્વીજી તો આપણને અહોભાવ થાય કે 84 એ તો અટકશે. સ્ટેટસ, વ્યવહાર, લોકોને સારું લગાડવું, લોકોની અંદરમાં સારા દેખાવવું, આને અગર આપણે માયા નહીં કહીએ તો માયા કોને કહેશું? અને આ ઓઘ દ્રષ્ટિ જ્યાં સુધી નહીં કાઢીએ કે હું લોકોની અંદર એસ્ટાબ્લિશ થાઉં, લોકો મારી માટે સારું બોલે, લોકોને કેવું લાગશે, લોકોને ખબર પડશે તો શું થશે, આ આશય વધતા આ સંસ્કાર છેક ત્યાં સુધી લઈ જશે કે હવે ગુરુને પણ કેમ કહેવાય કે મેં આ ખોટું કર્યું છે, એને કેવું લાગશે. અને એ સંસ્કાર હજી આગળ વધતા કદાચ સાક્ષાત તીર્થંકરની આપણને હાજરી મળશે તો આપણે તીર્થંકરની પાસે ખબર છે કે અવધિજ્ઞાની છે, કેવળ જ્ઞાની છે. ભાઈ હું નહીં બોલું એ બધું એને ખબર છે, હું શું બોલવાનું છું એને ખબર છે, હું શું વિચારીશ એ પણ ખબર છે, અને તેમ છતાં એમની પાસે પણ છુપાવવાનો ભાવ થશે કે આવું કેવી રીતે બોલાય.
આ સંસ્કાર ભવાંતરની અંદરમાં આપણી જે વલે કરશે, જે હાલત કરશે, એ કલ્પના બહારની છે. માયા શોધવી જ રહી, પકડી પકડીને અંદરથી કાઢવી જ રહી. એકે એક વર્તનની પાછળથી એને શોધવી પડશે. હું આ બોલ્યો છું તો એની પાછળ શું છે? મારું આ વર્તન છે તો એની પાછળ કારણ શું છે? હું કોઈ એક વ્યક્તિ માટે સારું પણ વિચારું છું તો એ સારું વિચારવાનું કારણ શું છે? કોઈ લાલચ છે? એની સાથે બે સારા શબ્દો વેણ બોલીશ તો એ મને ભવિષ્યની અંદરમાં કામમાં આવશે. આ આશયથી બોલ્યું છે તો આ આશય મલિન છે. અને મલિન આશય મારે સ્પષ્ટ કરી દેવો છે કે ભાઈ જો તું જ્યારે મારા વખાણ કરે છે કે હું તો બહુ સારો વક્તા છું, હું સારું બોલું છું, ત્યારે મારે એને કહી દેવું જોઈએ કે એક મિનિટ ઊભો રહે ભાઈ, સારો વક્તા હોઈશ કદાચ, એ શક્તિ વક્તૃત્વની હશે, પણ મારા આશય એટલા બેસ્ટ નથી. મેં તારી સાથે તું મને કામમાં આવે એટલા માટે તારી સાથે સારો વર્તાવ રાખ્યો હતો, અને કદાચ હું આવું નથી બોલી શકતો તો મારે સ્વીકારવું રહ્યું કે મારામાં માયા છે. બહુ ડિફિકલ્ટ થશે. આપણને એમ લાગશે કે આવું જીવવું કેવી રીતે, કારણ કે આપણે એટલા બધા માયાથી હેબિચ્યુઅલ થઈ ગયા છીએ, એટલી બધી માયાને એક્સેપ્ટ કરી લીધી છે આપણે, કે હવે આને માયા ગણવાની પણ આપણી તૈયારી કદાચ નથી. એ હદ સુધી વિકૃત આપણે થયા છે કે આપણે જેને ધર્મ કહીએ છીએ એ ધર્મની અંદરમાં રહેલા અધર્મને સ્વીકારવા આપણે તૈયાર નથી. અને આપણે મોક્ષની વાત કરશું, આપણે અધ્યાત્મની વાત કરશું, આપણે આત્માની વાતો કરશું. શું થશે? આ આત્માની વાતો, અધ્યાત્મની વાતો એ પણ ક્યાંક માયા ન હોય એ ચેક કરવું જરૂરી છે. ક્યાંક લોકોની સામે એક સ્ટેટસ ઊભું કરવાનો એક ખેલ ન હોય એ પણ ચેક કરવું જરૂરી છે. મારી ઇમેજ સારી રહેવી જોઈએ. આ જે માયા છે ને એ કદાચ જિંદગી આખીની અંદરમાં આપણાથી દૂર જ નથી થતી. એ માયાનું શું કરશું? આવા લક્ષ્મણાજી જેવા ચિક્કાર ભવો એ આપણા આ ઇમેજ સાચવવાના પાપના કારણે આપણા થશે. ચિંતા છે આપણને? એ તો 84 પછી એ પાર પામશે. આપણે તો જો અગર ચિંતા જ નથી કરતા તો ચિંતન ક્યારે કરશું? અને જેનું ચિંતન જ નથી એ તો ચિતાની જેમ આપણી સાથે જ સળગશે ને આપણી સાથે જ રહેશે. કેટલાય ભવ પૂરા થશે એ એમને એમ જ. માયા શલ્ય. શલ્ય છે એ વારંવાર યાદ કરીને જાત સાથે બેસવું પડશે, જાતને નોટ ડાઉન કરતા રહેવું પડશે. દોષ દૂર ન થાય તો ચાલશે, દોષનો સ્વીકાર થવો જરૂરી છે. અને દોષનો સ્વીકાર કેમ નથી થતો? કારણ કે અંદર માયા પડી છે. આ દરેક વાતને આપણે એક એક આપણા વર્તન સાથે ટેલી કરતા રહેવું પડશે. અઘરું કામ છે, અશક્ય નથી. અને કદાચ અશક્ય હોય તો પણ કરવા જેવું છે, કારણ કે આ કર્યા વિના મોક્ષ તો નથી જ થવાનો, મોક્ષ માર્ગ પણ નથી આવવાનો. આવું કંઈક આપણે માનસિક પુરુષાર્થનો સ્તર આપણું કેળવીએ અને એ દિશામાં બહુ અગ્રીમ હરોળમાં આવી શકીએ, એ સ્પીડથી આગળ વધીએ. કારણ કે સમય આપણી આગળ ઓછો છે અને જેટલો સમય જીવ્યા છે એમાં કરેલું આ શલ્ય વધારે છે. બસ આવો ભય આપણને ઊભો થાય એવી શુભ મંગળ કામના સાથે. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.